સતયુગ રામજી મંદિર ન્યાલ ભગત અને ક્ષેત્ર ગોંડલ રોડ ખાતે આજે વિશેષ સમૂહ ધૂન અને મહાપ્રસાદ ઉપરાંત સંધ્યા આરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સતયુગ રામજી મંદિરમાં છેલ્લા 35 વર્ષથી બ્રહ્મ મંત્ર ઓમ હ્રીમ રામ જય રામની અખંડ ધૂન ચાલે છે। પરમાત્માન શ્રી સતચેત આત્મન ભગવાને સત્યયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના 1973માં કરી હતી। ત્યારથી અહીં દેવ દિવાળીના દિવસે દર વર્ષે નકુટ તથા પાટોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવે છે। 46 વર્ષથી શ્રી બાલા હનુમાન મંદિર ગોંડલ ખાતે જય રામની અખંડ ધૂન ચાલી રહી છે, જેનો ઉદ્દેશ્ય પ્રલયાત્મક આપત્તિઓના નિવારણ, ગૌમાતા તથા સર્વ નિર્દોષ પ્રાણીઓની રક્ષા તથા વિશ્વમાં સતયુગના સંસ્થાપન અર્થે કરવામાં આવે છે। સતયુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા 35 વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન ચાલે છે। આ અખંડ ધૂનનો ધ્યેય વિશ્વ સતયુગ સંસ્થાપન, પ્રલય નિવાર તથા ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાને અર્થે છેલ્લા 35 વર્ષથી અહીંયા ધૂન ચાલે છે। અત્યારે જગત ઉપર જે આપત્તિકારી પ્રલયાત્મક આપત્તિકારી જે વિપત્તિઓ આવી રહી છે એના અનુસંધાને અહીંયા 35 વર્ષથી તો અખંડ ધૂન ચાલે જ છે, પણ આમાં આજે વિશેષ સમૂહ ધૂન સાંજે 5:30 થી રાતના 9 સુધી અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। તો સર્વે ભક્તજનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આજે વિશ્વ સતયુગ સંસ્થાપનનું કાર્ય ચાલે છે, એમાં સતયુગ શ્રી રામજી મંદિર ગોંડલ રોડ જૂની બાળ અદાલત સામે બધા જ ધર્મપ્રિય ભાઈ બહેનોને પધારવા માટે હું ખાસ સતયુગ શ્રી રામજી મંદિર વતી એમને આમંત્રણ આપું છું। તમે આજે ભક્તિનો માહોલ તો તમે લોકો આજે જોયો છે કે ભક્તોનો અવિરતપણે પ્રવાહ અહીંયા ચાલુ જ છે। હવે પરમાત્મા શ્રી સચ્ચિદાત્મન ભગવાને 1973માં દેવ દિવાળીના દિવસે સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના કરી છે। હવે અહીંયા તમે જોવો તો ચત્રભુજ સ્વરૂપે રામલાલા ભગવાન બિરાજે છે। કદાચ આ ચત્રભુજ સ્વરૂપ જે છે એવું વર્લ્ડમાં કોઈ એવું ચત્રભુજ સ્વરૂપ નથી, અને સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના સ્વયં પરમાત્મા શ્રી સચ્ચિદાત્મન ભગવાને કરેલી હતી। અને અહીંયા સત્યની આવક અને સત્ય પાળતી વ્યક્તિની આવકથી આ મંદિર 1973માં બનેલું છે। આ મંદિર ક્યારેય કોઈ પણ જાતનો ફંડ ફાળો કરતું નથી અને ભક્તોના સાથ અને સહકારથી જ આ મંદિર ચાલે છે। અહીંયા અમારે સુરેશ મહારાજ અને શશી મહારાજ જેવા બે પવિત્ર સંન્યાસીઓ વર્ષોથી અહીંયા રહે છે કે જે સંયોગો સાથે જ મંદિરની બહાર નીકળે છે અને ટોટલી આ મંદિરનું અમે લોકો 3 જણા સાથે થઈ અને સંચાલન કરી છે। આજના અમારા ભક્ત જ છે જેકેભાઈ પટેલ, તેના તરફથી આજે આ પ્રસાદનું પણ આયોજન કર્યું છે તેમના પરિવાર તરફથી, અને ખૂબ જ મોટી સંખ્યામાં સાંજથી ભક્તોનો અહીં અવિરત પ્રવાહ ચાલુ છે। પ્લસ આ મંદિરમાં દર શનિવારે આરતી પછી 11 હનુમાન ચાલીસા વિશેષ રૂપે થાય છે, અને આજ પ્રલયાત્મક આપત્તિઓને અટકાવવા માટે દર 11 રાતના 10 થી 12 પણ એક વિશેષ સમૂહ ધૂન થાય છે। આ અમારી સમૂહ ધૂન ગોંડલ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 46 વર્ષથી ચાલે છે। ત્યાં હનુમાનજીનું મંદિર છે, અને કોટડા સાંગાણી, રામોદ, સાંઢવાયા, વડિયા આ ગામોમાં છેલ્લા 40 વર્ષથી રોજની 1 કલાક ધૂન ચાલે છે। જ્યારે વાર્ષિક ઉત્સવ હોય ત્યારે 24 કલાકની અખંડ ધૂન ચાલે છે। તો મારી સર્વે આધ્યાત્મિક ભક્તોના બ્રહ્મ યજ્ઞમાં જોડાવા માટે ખાસ નમ્ર અપીલ કરું છું।